કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ જ લેસન જે છે એનો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ એટલે કે પ્રાસ્તાવિક વાત આપણે કરી હતી ગયા લેક્ચરની અંદર, અને સીન 1 નો થોડો એવો ભાગ આપણે ચલાવ્યો હતો. હવે સીન 1ની અંદર આપણે જોયું હતું કે આ જે લેખિકા જે છે જેનું નામ છે અરુણિમા સિન્હા, તે કોઈ એક ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન કેટલાક ચોર લૂંટારુઓ એની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે, અને આ લડતની અંદર કોઈ એવા ચોરે એને જોરથી પોતાની સંપૂર્ણ શક્તિથી એને લાત મારી, જેથી કરીને તે ઓફ બેલેન્સ થઈ ગઈ અને ચાલતી ટ્રેનમાંથી એ બહાર ફંગોળાઈ. આટલા સુધી આપણે જોયું હતું, બરાબર. હવે પેજ નંબર 2 જુઓ. પેજ નંબર 2 એમાં બીજી લીટી લિટરલી અહીંયા લખેલું છે, આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ટ્રેન. હું લિટરલી ટ્રેનની બહાર ફંગોળાઈ, સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. એના હાથમાં હજુ એને ખબર છે બહાર ફંગોળાવી હતી ને ત્યાં સુધીની આ સિચ્યુએશનની વાત કરે છે કે એનો મોબાઈલ એના હાથમાં જ હતો. I was mid-air when I flew right into another train, moving on the next track. એટલે બીજી ટ્રેન જ્યારે જે બહાર ફંગોળાય ને તે બીજા ટ્રેક ઉપર એક બીજી ટ્રેન આવતી હતી, તે એને જોઈ, બરાબર. બીજા ટ્રેક ઉપર માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. હવે આ આખું એનું જે શરીર જે છે એ બીજી જે સામેથી આવતી ટ્રેન સાથે આખું શરીર એનું ભટકાયું, અને જે ટ્રેનની અંદર જે મુસાફરી કરતી હતી એ જ ટ્રેન સાથે જઈને તે ભટકાઈ. ધીસ પિંગ પોંગ એટલે અહીં કहीं મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આ પિંગપોંગની જે ઘટના જે છે, ઉછળકૂદની ઘટના, જે પડવાથી આપણે ઉછળીએ ને વળી પાછા પડીએ, આ જે ઉછળકૂદ એટલે પિંગપોંગની જે ઘટના જે છે એ થોડી સેકન્ડો સુધી ચાલુ રહી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. કોઈ પણ વસ્તુ ઉપરથી ફેંકવામાં આવે તો એ નીચે જમીન ઉપર જ પડે, તો ગ્રેવિટેશનલ ફોર્સના કારણે જ્યારે તે નીચે પડી ત્યાં સુધી આ પિંગપોંગની ઘટના એટલે અહીં ત્યાં ભટકાવાની જે ઘટના ચાલુ રહી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ એટલે પ્રયત્નો, મારા પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ એ ટ્રેનનો જે પાટો હોય પાટા ઉપર પડ્યો. ગચ આવો અવાજ આવ્યો. ગચ કોઈ વસ્તુ કપાય ને કચાક અવાજ આવે ને. That was the sound on my leg getting sharp.
ચોપ થવું એટલે કપાઈ જવું. એ પગ કપાયો એનો અવાજ હતો કચાક. There was no one to hear my intense scream. ત્યાં આ મારી તીવ્ર સ્ક્રીમ, રડવાની જે ચીસ જે છે એ સાંભળનાર કોઈ હતું નહીં. I lay motionless for a while એટલે થોડો સમય માટે. મોશનલેસ એટલે હલ્યા ચાલ્યા વગર. લે એટલે પડ્યા રહ્યો. થોડી સેકન્ડો સુધી, થોડી વાર સુધી હું હલ્યા ચાલ્યા વગર પડી રહી. વોચિંગ ધ રેલ ટ્રેલ light of the train until it dimmed and faded into darkness. પછી ટ્રેન જતી રહે ત્યાર પછી એની પાછળ જે લાઇટ જે છે એ જ્યાં સુધી ડીમ ના થઈ અને અંધારામાં અદ્રશ્ય ના થઈ ત્યાં સુધી હું એને જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ. ફેન્ટ થઈ જવું એટલે બેભાન થઈ જવું, મૂર્છિત થઈ જવું. પગ કપાઈ ગયો એટલે વ્યક્તિ સ્વાભાવિક છે કે બેભાન થઈ જાય. તો આ જે સીન 1 છે, સીન 1 ની અંદર આપણે જોયું કે કોઈ ટ્રેનની અંદર એ અરુણિમા સિન્હા મુસાફરી કરતા હતા અને મીનવાઇલ કેટલાક લૂંટારુઓ, ઝાડપાળુઓ, ચોર એની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે અને અરુણિમા સિન્હા સાથે બરાબર અસાધારણ કહી શકાય તેવું યુદ્ધ થાય છે. અને યુદ્ધની અંદર કોઈ એક યુવાન છોકરાએ અરુણિમા સિન્હાને એક જોરથી લાત મારી અને તે પોતે ઇમ્બેલેન્સ થઈ જાય છે, એનું સંતુલન ગુમાઈ બેસે છે અને ટ્રેનની બહાર ફંગોળાઈ જાય છે. જ્યારે બહાર ફંગોળાય છે તો સામેથી એ જ સમયે બીજા ટ્રેક ઉપર એક બીજી ટ્રેન આવતી હોય છે. તો અરુણિમા સિન્હાનું શરીર આ બીજી ટ્રેન સાથે ભટકાય છે અને ભટકાવાની સાથે જ વળી એની જે બીજી જેની અંદર મુસાફરી કરતી હતી એ જ ટ્રેન સાથે આવીને વળી પાછી ભટકાય છે. એટલે અહીંયા ત્યાં જેમ આપણે બોલ ફેંકીએ, આમ જાય તેમ જાય, આમ જાય તેમ જાય, એમ આ પિંગપોંગની પ્રક્રિયા થોડી સેકન્ડો સુધી ચાલી. એના પૂરેપૂરા પ્રયત્નો હોવા છતાં પણ તે પોતાના પગને બચાવી ના શકી, કારણ કે એનો જે ડાબો પગ જે છે ટ્રેક ઉપર પડ્યો અને એના પરથી ટ્રેન જતી રહી અને આ રીતે એનો પગ કપાઈ ગયો. એને કોઈ બચાવવા માટે કોઈ હતું નહીં. થોડી વાર સુધી તે મોશનલેસ એટલે હલ્યા ચાલ્યા વગર તે પડી રહી અને પછી તે બેભાન થઈ ગઈ. હવે મિત્રો આપણે સીન નંબર 2 જોઈશું. સીન નંબર 2માં જ્યારે તે ભાનમાં આવી ત્યારે ક્યાં હતી પોતે? એમ્સની અંદર. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. મેડિકલ સાયન્સ એટલે એક મોટું હોસ્પિટલ છે ન્યૂ દિલ્હી ખાતે. તો ખબર નહીં કોણે પણ એડમિટ કરવામાં આવી ન્યૂ દિલ્હી ખાતે ઓન ધ ઇન્ટરવેશન ઓફ ધ PM. PM એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર. અત્યારે હાલ આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે ખબર છે ને? હા. તો એ વખતના જે પ્રાઇમ મિનિસ્ટર હતા તેમની દરમિયાનગીરીથી ધ યુનિયન
government would bear the entire cost of my treatment. યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, એન્ટાયર એટલે સંપૂર્ણ આખો, ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવવાની હતી. Soon, AIMS began issuing daily medical bulletin on my status. તો એમ્સ જે છે એ રોજ બુલેટિન એટલે કે એક અહેવાલ, એક સમાચાર મારા સ્ટેટસને લગતા, મારી હાલત, મારી સ્થિતિને લગતા સમાચાર ઇસ્યુ કરતી હતી. I was told that young people મને એવું કહેવામાં આવ્યું કે યુવાન માણસો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ અને રોડ સાઈડની નાની નાની દુકાનો લઈને બેસનાર દુકાનદારો વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. તો એ લોકોએ આ અરુણિમા સિન્હા જલ્દી સાજા થઈ જાય એના માટે એમને કેન્ડલ માર્ચ, મીણબત્તી લઈને એક કેન્ડલ માર્ચ કાઢી. એનો હેતુ હતો ટુ ગેલ્વિનાઇઝ સપોર્ટ ફોર મી. અહીંયા ગેલ્વિનાઇઝ એટલે કંઈક કરવા માટે પ્રેરણા આપી. અહીંયા મને મારી રિકવરી માટે, હું જલ્દીથી સાજી થઈ જાઉં એટલા માટે હેતુથી આ યુવાન માણસો, દેશના યુવાન માણસો, રિક્ષા ડ્રાઈવરો, ફેરિયાઓ વગેરે એક કેન્ડલ માર્ચ મારી રિકવરી માટે ભગવાનને પ્રાર્થના કરી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, અત્યંત આધુનિક ટેકનોલોજી અને સર્વશ્રેષ્ઠ પ્રયાસોની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે મારા રિકવરીમાં થોડો ઘણો સુધારો થતો ગયો. હવે આગળ જોઈએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો કૌંસમાં લખ્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, એટલે આમ તો આપણે ગુજરાતી ભાષામાં કહીશું એને આપણે જીજાજી કે બનેવી. એનું નામ હતું સાહિબ. તો એના જીજાજી એને હોસ્પિટલની એની ખબર કાઢવા આવ્યા. સડનલી આસ્ક મી, અને જીજાજીનો સ્વભાવ તમને ખબર છે કે થોડો મજાકીયો હોય, સાડી સાથે મજાક કરે. સડનલી સાહિબ આસ્કડ મી, અચાનક જ એમને પૂછી લીધું મને કે એવરેસ્ટ ચઢોગી. જો આ વાક્ય ઇન્વર્ટેડ કોમાની અંદર છે, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર, કારણ કે હિન્દીમાં બોલેલું છે કે શું તું એવરેસ્ટ ચડીશ? તો ધ્રાસકો પડે. ખબર લેવા વ્યક્તિ આવ્યું હોય તમને આવું કે તમે એવરેસ્ટ ચડશો, પગ તો કપાઈ ગયો છે. શક્ય છે, પણ ઘણીવાર કોઈક વાર મજાકમાં સાચું થઈ જતું હોય છે. તો he had just read an interesting piece of information in the newspaper. કારણ કે એના જીજાજીએ એક રસપ્રદ અહેવાલ, લેખ હમણાં સમાચાર પત્રમાં વાંચ્યો હતો. અને એ લેખની અંદર એવું લખ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ પણ અપંગ મહિલા હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કોઈ પણ અપંગ મહિલાએ અત્યાર સુધી એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને આશ્ચર્ય તો ના થયો.
I have lost a leg and you are talking of Mount Everest. મેં કહ્યું કે મારો પગ મેં ગુમાવ્યો છે ને તમે મને એવું કહો છો કે એવરેસ્ટ સર કર. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. એ સમયે હું મારી જાત સાથે વાતચીત કરતી હતી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. એ પોતે જાત સાથે વાતચીત કરે છે કે કદાચ હું પ્રયત્ન કરું અને સફળ થઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો કદાચ હું પ્રયત્ન કરું અને સફળ થઈ જાઉં તો દુનિયાની એવી પહેલી એવી સ્ત્રી થઈ જાઉં જે અને આ રેકોર્ડ મારા નામે લખાઈ જાય. તો આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડી વાર સુધી આ વિષય ઉપર આ વિચાર ઉપર થોડો સમય વિચાર કર્યો. ધેન આઈ કન્વેડ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી ટુ ટેક અપ ધ પડકાર ઝીલવો. ટુ ટેક અપ ધ ચેલેન્જ એટલે પડકાર ઝીલવું. કન્વે કરવું એટલે જણાવવું. તો મેં મારા જીજાજી સાહિબને જણાવ્યું કે હું એવરેસ્ટ ચડવા તૈયાર છું. વિલિંગનેસ એટલે તૈયારી, બરાબર. ठीक है हम करेंगे. અરુણિમા સિન્હા કહે છે કે ઠીક હે હમ કરેંગે. એનો મતલબ થાય કે આઈ એમ રેડી ટુ ક્લિમ માઉન્ટ એવરેસ્ટ. બરાબર, હું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. લુક ફોરવર્ડ એટલે રાહ જોવી. હું કશાકની રાહ જોતી હતી. A mission, એક ધ્યેય, ગોલ, મંજિલ, a reason to dream. જો સપનાનું કારણ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એને ખબર હતી કે આવવાની લાઈફ જે છે એ સરળ નથી. પરંતુ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ એને બહુ પોઝિટિવ વિચારતા કહ્યું કે તેની આખી જિંદગી દરમિયાન કંઈ પણ એને આસાનીથી સરળતાથી મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને એવું લાગતું હતું કે કદાચ એનો ફરીથી પુનર્જન્મ થયો એવું એને લાગતું. ધેન I started waiting for my artificial limb to arrive. હવે તે પોતાના આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ નહીં આવવાની રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ આઈ વોઝ ઓવરજોયડ. અને જ્યારે તે આવી ગયો ત્યારે બહુ અત્યંત આનંદિત થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ felt almost like my real leg. આ કૃત્રિમ પગ જે છે એ લગભગ એના જે વાસ્તવિક જે સાચો પગ હતો એના જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સીસ. હાર્ડલી એટલે ભાગ્યે જ એને કોઈ ડિફરન્સ ભેદ લાગતો હતો. એટલે બંને પગ લગભગ કેવા હતા, સમાન સરખા લાગતા હતા. I had started falling in love with this stranger. Stranger એટલે પગ વિશે એને સ્ટ્રેન્જર શબ્દ વાપર્યો છે કે નવો આવ્યો છે ને અજાણ્યા પગની સાથે પ્રેમ કરતી થઈ ગઈ. whom I was ready for life. જેને તે આખી જિંદગી પહેરવાની છે. આખી જિંદગી તેને પહેરી રાખવાનો છે. હવે કોઈ સ્કોપ નથી કે એનો પગ નવો આવે. બરાબર. I had set my eyes on the mountain. Set my eyes on the mountain એટલે એક ધ્યેય નક્કી કર્યો. પર્વત ઉપર
ચડવું છે એવો એક ધ્યેય નક્કી કર્યો. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મેં મારી જાતને બરાબર કસી તૈયાર કરી આ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા પગ, પ્લાસ્ટિકના કૃત્રિમ પગ સાથે મેં મારી જાતને તૈયાર બરાબર કરી. બરાબર. હવે સીન નંબર 3. સીન નંબર 3 ની અંદર આપણે જોઈશું. આ સીન નંબર 2 પૂરો થયો. ઓન 20th ફેબ્રુઆરી 2012, હમણાંની જ વાત છે. 28મી ફેબ્રુઆરી 2012, almost a year after I was pushed out of the train. જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એના લગભગ 1 વર્ષ પછી, એટલે કે તારીખ આપી છે 28 ફેબ્રુઆરી 2012, I set out for the training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. તો ઉત્તરકાશીની અંદર બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત એક ઇન્સ્ટિટ્યૂટ માટે એ જવા માટે રવાના થઈ. I called up બચેન્દ્રી પાલ to tell her what we had. I called up બચેન્દ્રી પાલ to tell her that we had reached ઉત્તરકાશી. તો અરુણિમા સિન્હાએ બચેન્દ્રી પાલને ફોન કરીને એવું જણાવ્યું કે ભાઈ અમે ઉત્તરકાશી આવી ગયા છીએ. She was surprised at how quickly I had reached. અને એને આશ્ચર્ય થયું, બચેન્દ્રી પાલને આશ્ચર્ય થયું. બચેન્દ્રી પાલનો તમને ટૂંકો પરિચય આપી દઉં કે એ આપણા ભારતની જ છે અને એને એવરેસ્ટ શિખર સર કરેલું છે. બરાબર. તો બચેન્દ્રી પાલને પણ આશ્ચર્ય થયું કે આટલી ઝડપથી તે ઉત્તરકાશી આવી ગઈ. આઈ હેડ રીચડ, હું પહોંચી ગઈ. આફ્ટર ધીસ, ત્યારબાદ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટ, અને મારો જે કોન્ફિડન્સ છે આસમાને પહોંચવા લાગ્યો. બચેન્દ્રી પાલને જ્યારે મળી ત્યારે એનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફેસ કોન્ફિડન્સ ઇન મી. કારણ કે બચેન્દ્રી પાલ જે છે હંમેશા અરુણિમા સિન્હાની અંદર હંમેશા વિશ્વાસ ભરતી હતી. બરાબર. અરુણિમા અને કહેતી હતી કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. તો અહીંયા કહ્યું છે કે અરુણિમા, તું બીજા બધાઓ કરતાં વધારે સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આજે સાજા માણસો છે એના કરતાં તું સારું એવું કરી શકે છે, વધારે સારી છે. એ લોકો જે સાજા છે અપંગ છે, તું અપંગ હોવા છતાં પણ તું અપંગ નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પરંતુ એવરેસ્ટ સર કરતા પહેલા, બરાબર, તારે તારી જાતને સાબિત કરી બતાવવાની છે. ઇફ યુ ક્લેમ, જો તું 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, લડાખની અંદર ચામસર કાંગડી નામની જે પહાડ છે નામનો જે પહાડ જે છે એ સમુદ્ર સપાટીથી લગભગ 21,798 ફીટ ઊંચો છે. જો એને તું સર કરી બતાવે
તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટ સર કરવાના રસ્તે પહોંચી જઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ એક્સપેડિશન. એક્સપેડિશન એટલે એ મિશન, એ મંજિલ એને સફળતાપૂર્વક સર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં સિચ્યુએટેડ એટ ધ 18,000 ફીટ, 18,000 ફીટ ઊંચાઈએ આવેલું બેઝ કેમ્પે પહોંચ્યા ત્યાં સુધીમાં તો 16 of the 19 members of the team had retired. તો ટોટલ ગયા હતા 19 જણા. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ટોટલ એમની ટીમ કેટલાની હતી? 19. તો 18,000 ફીટની ઊંચાઈએ પહોંચતા 16 લોકો તો થાકીને હારીને પાછા વળી ગયા, રિટાયર થઈ ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટ કરવું એટલે નમસ્કાર કરવા, કોન્ફિડન્સ પૂર્વક. તો એની બચેન્દ્રી પાલે એનામાં ફૂલ ફ્રેશ આત્મવિશ્વાસ પૂરતા કહ્યું, મેરી શેરની. કયો શબ્દ વાપર્યો? મેરી શેરની. શી સેડ and look and took me in her warm embrace. Embrace એટલે ભેટું, આલિંગન કરું. અને મને એટલે બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને ભેટી પડી અને કહ્યું કે મેરી શેરની. ઇન ધ ઇવનિંગ, અને સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે I was finally ready for Everest. હું એવરેસ્ટ સર કરવા માટે અંતે તૈયાર છું. She also assured me that, અને એને એ પણ સ્પષ્ટ રીતે ચોક્કસપણે કહ્યું કે she would talk to the officials at Tata Steel for supporting my Everest dream. અને ટાટા સ્ટીલ નામની જે કંપની છે એને પણ એને કહ્યું કે વાત કરશે, જે સ્પોન્સર કરે એટલે કે મદદ કરે, બરાબર. એના ઓફિસરો સાથે વાતચીત કરી નાખી. હવે બાકીનો લેસન જે છે, અત્યાર સુધી આપણે આટલું જોયું. બાકીનો લેસન સીન નંબર 4 છેલ્લો છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી મેં અગાઉ જે હોમવર્ક આપ્યું છે તમે કરી નાખશો. ડેટ ઇઝ પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, આ પાઠને લગતા, એના લગતા નવા શબ્દો વગેરે તમે નોટબુક બનાવીને લખશો, બરાબર. થેન્ક યુ, બાય.